પણ સમાજ માટે કંઈક કરી છૂટવાનો આજનો આ કાર્યક્રમ છે. જે કુળમાં જે જ્ઞાતિમાં મારો તમારો જન્મ થયો છે એનું ઋણ ચૂકવવાનો આ કાર્યક્રમ છે. ત્યારે હું ભજન ગાતો નથી, એક ચોખવટ કરી દઉં. એક જગ્યાએ મેં ભજન ગાયું હતું, રામાભીરનું ભાલાવાળા ધણી ભેરે રહેજો. તે ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. પછી આપણે બંધ કર્યું ને બીજા. પણ નિરંજનભાઈને સાંભળવા એક જીવનનો લાવો છે. એને આપની વચ્ચે મારે બહુ પહેલા રાઉન્ડમાં મારે વચમાં આડું નથી આવવું. પછી મારે હું ઘણી વાતો લઈને આવ્યો છું તમારા માટે. પણ સમર્થ ભજનીક છે નિરંજનભાઈ. ગાય એને ગળું કહેવાય, બોલે એને ડોક કહેવાય, પકડો એને બોચી કહેવાય ને કપાય એને ગરદન કહેવાય. મારો એકલાનો કાર્યક્રમ તો મને કે સાંઈરામ એકાદ ભજન તો ગાવું જ પડશે. મેં વળી સંભળાયું હતું ભંગાઈ જાને અલંગમાં, અરે સોરી રંગાઈ જાને રંગમાં. તાળીઓનો કડકડાટી કે હજી એકાદ જવા દો. બીજું સંભળાયું વન્સ મોર. ત્રીજી વાર વન્સ મોર થયું ને મિત્રો આ બધા ભજનના કદરદાન છે, પણ એકનું એક ભજન ત્રીજી વાર નહીં જામે. બીજું સંભળાવું તે આગળથી કાકા ઉભા થયા કે કદરદાન બદરદાન કાંઈ નથી, જ્યાં લગી હરખું નહીં ગાવ ને તઈ મને ખબર પડી કે મને સાંભળવા નહીં, મારી પરીક્ષા લેવા બેઠા. તાલી પાડો તો એક આરે પાડજો. હા, કારણ કે આજ અમે ખાલી તમારી તાલી ઉપર જ આવ્યા છે. હા એ કારણ કે આવો એક અડાબીડ ભાઈબંધ જ્યારે આવું એક સરસ મજાનું કામ કરતો હોય, સમાજને ભેગા કરવાનું જ્યારે કામ કરતો હોય, ત્યારે આ બ્રહ્મ સમાજની એકતાનો યજ્ઞ છે અને એમાં અમે કલાકારો તો એક આહુતિ આપવા માટે આવ્યા છીએ બધા માણસો. હા, હે ભોળાનાથ તું બ્રાહ્મણોનો ઈષ્ટદેવ છો. દેવોની પાસે દૂતી રૂપાળા સગળા રીએ, પછી ભેળોય રાખે ભૂત જોન કૈલાશ વાળો કાગડા. ઈ ભોળોનાથ જટા મોકળી મેલી અને કૈલાસના ખોપરા માથે બેઠો છે અને એના ચરણોમાં વંદન કરીએ છીએ કે એની જટામાંથી જે ગંગા વહે છે એ ગંગા નીકળી ક્યાંથી? તો કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાનથી રજા ઉપર છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા અને ઓખાના પિતા બાણાસુર અને બાણાસુર જેની વંદના કરે છે શિવ, શિવના પત્ની પાર્વતી અને પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી નીકળે ઈ ગંગા. અને કેવી ગંગા? ભોળાનાથની જટામાંથી ગંગા વહી છે કે ચલ્લી પ્રસન્ન પંગા હું તો બ્રહ્મંડ હું તો ચલ્લી બંબરા કમંડ બહુ ચલ્લી મહાબા. ચલ્લી પ્રસન્ન પંગા હું તો બ્રહ્મંડ હું તો ચલ્લી બંબરા કમંડ બહુ ચલ્લી મહાબાહ્યન મેર રાચરંગ પછી પધારી સાહસ મુખી પહાડાઓ નાળા વચ્ચે ગંગાળા પ્રવાહ. મુમલા રંગ વેળ ઉજળા પ્રવાહ નીર શ્યામલા કરમ મીઠ તારણી સંસાર. છેલ્લી વાત સેવા કરી ભાગીરથી લાયો ભલા ધનો ધનો સુર સરી મુક્તરી નાથ. સતયુગ ત્રેતાયુગ તુઆ પર કળુસાત. હે ભોળાનાથ તારી જટામાંથી ગંગા વહે છે. ચલ્લી પ્રસન્ન રાપંગા હું તો બહમંડા હું તો ચલ્લી બમરા કમંડે બહુ ચલ્લી મહાબા. યન મેરના સરંગા પતિ પધારી સહસ મુખી પહાડાઓ નાળા વચ્ચે ગંગાળા પ્રવાહ. મુમુરા તડંગ વેળ ઉજળા પ્રવાહ નીર શ્યામલા કરમ મીઠ તારણી સંસાર. ભલી વાત સેવા કરી ભાગીરથી લાયો ભલો ધન ધન સુર સરી મુક્તારી નારિયન. સતયુગ ત્રેવા સતયુગ ત્રેતાયુગ દુઆ પર કળુસત નરાલોક ધરાલોક ધરાલોક નામ યન હર હર દુવાર વૈકુંઠ પેટી જગ બાપ રાખ પાટ બાજે ગીતીય પ્રણામ. ભૂતેશ મહેશ શેષ જોગેશ પદેશ બને કવેશ અનેક ભાખે મુખામુખી રીત. પ્રસમ રહમ સમ સુર સરીખા વંદે પાર પટ ગંગા દીદી પૃથ્વી પ્રવીણ. ઉલટી હજાર ધાર બેહંદા બેહાર આઈ ઓધાર સંસાર ધાર મેહમાય પાર. અવતાર દિશે જાઈ અગિયાર મો તાળ ખળુ જીત દીએ ઘણી બળી જળાકાર. આઠ તાર ચારે જગા મળે હિતાળ વપૃતિ બમલા ઉજળા મળે પ્રગડા બેહાન. મહાપાપ કરી કરી મુક્ત તરા તાર મરે કર જોડી નમો માત ઈશ્વર ભનન અન કર જોડી નમો માત ઈશ્વર ભનન કર જોડી નમો માત ઈશ્વર ભનન. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હા મળ્યો છોકરો? ઠીક.